બ્રેક બાદ આપનું સ્વાગત છે। કાજલ હિન્દુસ્તાની ફરીકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ વકર્યો છે પાટીદાર સમાજની દીકરી પર કરેલી ટિપ્પણીથી। પાટીદાર દીકરીઓ પર કરેલી ટિપ્પણી બાદ કાજલ હિન્દુસ્તાનીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી તો પાટીદાર આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે। પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસુર ગણાવ્યા અને કહ્યું કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ, સાથે જ આ મુદ્દે માફીની માંગ કરી અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી। તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કાજલનો જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં એસપીજી વિરોધ કરશે તો પાટીદાર નેતા ગીતા પટેલે પ્રહાર કરી અમદાવાદમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી। ખોડલધામના નેતાએ કાજલને જાહેર મંચમાં માફી માંગવાની વાત કરી છે। ગુજરાતમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે અને તમામ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ઠેર ઠેર કાર્યકર મિટિંગો ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે। ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ઈષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન દર્શન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા। તો આ તરફ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ પોતાની જીતનો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો। તેમણે લોકોને મત આપવા અપીલ કરી। ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ મેદાને આવ્યા છે। ગાંધીનગરમાં એકમ સનાતન ભારત દળ ગુજરાતમાં 26 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે। સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી દેશની 275 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલે કહ્યું કે હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું। હવે શરૂ થશે ભાજપનો હાઈટેક પ્રચાર। અમદાવાદમાં ભાજપે શરૂ કર્યું મીડિયા સેન્ટર। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે। મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। તો લોકસભા ચૂંટણીને લઈને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે। આ તમામ લોકોના બેસવા માટે લોજની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દર વખતે ચૂંટણી સમયે મીડિયા સેન્ટર શરૂ કરે છે, તે જ પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રદેશ કક્ષાના બનાવાયેલા મીડિયા સેન્ટર બહાર છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સાથે જ સરકારની જે ઉપલબ્ધિઓ છે તેને લઈને દર્શાવવામાં આવ્યું છે। સીએમના હસ્તે સેન્ટરની શરૂઆત કરાઈ। આ સમયે CR પાટીલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। રાજ્યમાં ગરમી અસહ્ય પડવાની છે। હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં પડશે આકરો તાપ। આગ ઓગતી ગરમી માટે થઈ જજો તૈયાર। ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં અત્યંત ગરમી પડશે। રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર થશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે। તો સૌરાષ્ટ્રમાં આ વખતે આકરી ગરમી રહેવાની શક્યતા છે। જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 20 માર્ચ સુધીમાં ગરમી વધવાની વાત કરી। કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા વ્યક્ત કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તો સૌરાષ્ટ્રમાં પણ ગરમી અસહ્ય પડવાની વાત કરી। આ ઉપરાંત 22 માર્ચ સુધીમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, કચ્છમાં 39 ડિગ્રી, ગિરનારમાં 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। આ સાથે તેમણે વલસાડમાં પણ ગરમી વધવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે। દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। 21 થી 22 માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે। ઉનાળામાં લીંબુ શરબત કડવું લાગે તો નવાઈ નથી, કારણ કે 20 થી 30 રૂપિયામાં મળતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો થઈ ગયા છે। કાળઝાળ ગરમીનો તોડ છે લીંબુ અને હાલ લીંબુના ભાવ છે આસમાને। હજુ થોડા દિવસ પહેલા જ 20 થી 30 રૂપિયામાં વેચાતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। લીંબુના વધતા ભાવ લોકો માટે પરેશાનીનું કારણ બન્યા છે। ગૃહિણીઓના મતે રસોડામાં લીંબુ વગર ચાલે તેમ નથી। આગામી દિવસોમાં લીંબુની માંગમાં વધારો થવાનો છે। એવા સમયે જ લીંબુના ભાવ વધતા ગૃહિણીઓ ચિંતામાં છે। હાલ લીંબુના ભાવ થોડા સમય માટે વધ્યા છે। જો કે આ ભાવ અસહ્ય છે। જો કે લીંબુના વેપારી ભાવ વધારા પાછળ આવક ઓછી અને માંગ વધારે હોવાનું તારણ આપે છે। સતત વિલોપાત અને નુકસાન સહન કરતા ખેડૂતોના અચ્છે દિન આવી ગયા છે। સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા ખેડૂતોને લાગી ગઈ છે લોટરી। ખેડૂતો માટે હાલ અચ્છે દિન આવી જ ગયા છે। જી હા, સરકારે ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરી દીધી છે। 90 દિવસ સરકાર દ્વારા તુવેર, ચણા, રાયડાને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે।
સરકાર 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે, 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે, 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને લાભ મળશે. તો બનાસકાંઠામાં પણ આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઈ છે. ધાનેરા તાલુકા સંઘ દ્વારા ભાવ નિયત કરાયા છે. ટેકાના ભાવ 1130 પ્રમાણે ખરીદી કરવામાં આવશે. ખુલ્લા માર્કેટમાં 950 થી 1020 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. સરકારના નિર્ણયને લઈ ખેડૂતો એપીએમસી છોડી સરકારને ટેકાના ભાવે રાયડો વેચવા આવી રહ્યા છે. જગતના તાતને હાલ ચાંદી થઈ ગઈ છે. સાવજની એક ડણાકથી નાના મોટા પશુઓ ફફડી જાય, પણ રાજુલાના એક ગામમાં શિકાર કરવા આવેલા ત્રણ સિંહોને શિકાર તો ન મળ્યો, પણ પરસેવો છૂટી ગયો. સાવજના આટાવેરાથી ભલભલાને પરસેવો છૂટી જાય, પણ આ વખતે ત્રણ સિંહ હોવા છતાં આંખલો ભારે પડી ગયો. આમ તો અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે. આ વિસ્તારમાં આવતા સિંહના વિડીયો અવારનવાર સામે આવે છે, પરંતુ આ વખતે સાવજને ભારે પડી ગઈ. રાજુલાના કોવાયા ગામમાં જવું. ત્રણ સિંહોના આટાવેરાથી લોકોમાં ડરનો માહોલ હતો. શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસ્યા, જ્યાં તેમને સામે મળ્યો આંખલો. ત્રણ સિંહો આંખલાનો શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા હતા, છતાં સિંહ આંખલાનો શિકાર ન કરી શક્યા. તો બીજી તરફ આંખલો પણ જાણે કે સિંહને ટક્કર આપતો હોય તેમ ડર્યા વગર એક જ જગ્યા પર અડીખમ ઊભો રહ્યો. સિંહોએ આટાફેરા મારી ચાલથી પકડી લીધી. આંખલાથી જાણે સિંહ ડરી ગયા હોય તેવા દ્રશ્ય. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. આમ આદમી પાર્ટીના ચૂંટણી લડેલા ઉમેદવારોએ કર્યા કેસરિયા. ગાંધીનગર, કમલમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપમાં જોડાયા. કમ સનાતન ભારત દળ ગુજરાતમાં લડશે લોકસભા ચૂંટણી. 26 સીટો પર ઉમેદવારો ચૂંટણી મેદાન ઉતરશે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખે કહ્યું, હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. મનસુખ વસાવાએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ. બહુચર માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને આમોદમાં રેલી યોજીને જનસભાને સંબોધી. મનસુખ વસાવાએ ક્ષેત્ર વસાવા સાથે ફરનારને રોહિંગ્યા ગણાવ્યા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો વિદેશમાં પ્રચાર. યુકેમાં ભાજપના સમર્થનમાં કાર રેલી યોજાઈ. ડભોઈના યુવાને ભાજપ માટે યુકેમાં શરૂ કર્યું કેમ્પેઇન. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કરી ચૂંટણી પ્રચારની શરૂઆત. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને શરૂઆત કરી. ધોળેશ્વર મહાદેવ અને મહંતના આશીર્વાદ બાદ શરૂ કર્યો પ્રચાર. 7 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યાનો પણ દાવો. ભરૂચ લોકસભા પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાની મુશ્કેલી વધી. રાજપીપળા કોર્ટે શરત રદની અરજી ફગાવી. નર્મદામાં પ્રવેશ માટે કોર્ટમાં કરી હતી અરજી. આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ નક્કી. સર્વાનુમતે અમિત ચાવડાનું નામ નિશ્ચિત કરાયું. બોરસદ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ કાર્યકરોનું યોજાયું હતું સ્નેહ મિલન. આંકલાવ એમએલએ અમિત ચાવડાએ આપ્યું સૂચક નિવેદન. કહ્યું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણો માણસ હોવો જોઈએ. ચાવડાએ સમાજના આગેવાનોને કરી હાકલ. સમાજના દીકરા દીકરી નિર્ણાયક જગ્યાએ હોવા જોઈએ. 20મી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું નિવેદન. લોકોની વચ્ચે કામ કરનારા ઉમેદવારોની જાહેરાત થશે. અમિત ચાવડાએ ગુજરાત લોકસભાની 26માંથી 12 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા. વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર. પોતાની જીતનો પણ આશાવાદ કર્યો વ્યક્ત. ડભોઈમાં 500 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખેસ પહેરાવી તમામને આવકાર્યા. ડભોઈમાં લોકસભા કાર્યાલયનું પણ કરવામાં આવ્યું ઉદ્ઘાટન. ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલ કરશે કેસરિયા. સૌથી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. કમલમ ખાતે જોઈતાભાઈ ભાજપનો ખેસ પહેરીને કરશે કેસરિયા. ચૂંટણીના મહાસંગ્રામ માટે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો. ઇષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ લીધા. કચ્છના વિવિધ વિસ્તારોમાં જઈને પક્ષ માટે મત માંગ્યા. વિનોદ ચાવડાએ પ્રચાર માટે અલગ પ્રકારની રણનીતિ પણ ઘડી. ભુજ સ્વામિનારાયણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાનના દર્શન કર્યા બાદ કાળા ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા. કચ્છની જનતામાં એક જ ઉત્સાહ અને આનંદનો વિનોદ ચાવડાએ કર્યો દાવો. વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં એમએલએ શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ. કહ્યું, તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. પાછી આવેલી વહુ સાથે સરખામણી કરીને બાલકૃષ્ણ પટેલ પર સાધ્યું નિશાન.